ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે મળી હતી, જેમાં રોડ રસ્તા સહિતના કરોડોના વિકાસના કામોની બહાલી અપાઈ। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ડીડીઓ યોગીશ કાપસે, ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સીડીપી 5 યોજના હેઠળ 16.50 કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરોની સર્વાનુમતે મંજૂર કરાયા હતા। અંદાજિત રકમ 212.77 કરોડના 185 રોડનું ટેન્ડર થયા હતા, જે પૈકી 173 રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર થયું હતું। તે પૈકી 95 રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા હતા। સુવિધા પથ યોજના હેઠળના 22 કામો તથા બજેટ લંબ યોજના હેઠળના 7 રીસર્ફેસિંગ રોડના કામોની બહાલી અપાઈ હતી। જિલ્લા પંચાયત હસ્તકની 16 આંગણવાડીઓ, 6 દૂધ ડેરી બિલ્ડિંગ, 8 શાળાના ઓરડા, 5 ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરાયા હતા। અંતમાં જીએસટી રિફોર્મ્સ માટે નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરાયો હતો। 67 ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહાલી આપવામાં આવે છે। સાથે સાથે બાકી જે રહેલી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયામાં છે, બધી ટૂંક જ સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે। સાથે સાથે ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય ને આ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત 212.87 કરોડના કુલ 185 રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી 173 રોડ માટે સરકારશ્રીની ગ્રાન્ટમાં ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી 95 રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને 78 રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે। ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથના પણ 22 કામો અને બજેટ લેમ્પ યોજના હેઠળ 17 રીસર્ફેસિંગ રોડના કામોને પણ બહાલી આપવામાં આવી છે।